કાન્હા હું તને ચાહું, હું તને ચાહું. મને ખબર છે કે જે હું ગાઈ રહ્યું છું એ તમારાથી સહન નથી થઈ રહ્યું. તમે કાન બંધ કરીને બેઠા છો, પણ તમે ટીવી બંધ કરો એ પહેલાં હું જણાવી રહું કે આપણી રસોઈમાં જે થીમ ચાલી રહી છે, ગાતા જાઓ ખાતા જાઓ, તે મુજબ નવા રોજ એક સિંગર જોડાય છે, મહેમાન જોડાય છે. તો આજના મહેમાન કોણ છે તેને તમે મળી લો અને હું કિચન ટેબલ પર જઈને તેની તૈયારીમાં લાગી જાઉં. એ જી અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, હે અંબર ગાજે ને મેઘડંબર ગાજે, આડી હાંજના અંબર ગાજે, આડી હાંજના અંબર ગાજે. એ જી અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, આડી હાંજના અંબર ગાજે. આજ ઈટીવી ગુજરાતી ચેનલના માધ્યમથી લોકગાયક ગુજરાત નામના કાર્યક્રમમાં આપ સૌએ મને સાંભળ્યો, મારા લોકગીતો સાંભળ્યા, મારા ભજનો સાંભળ્યા, દુહા છંદ લોકસંગીત સાંભળ્યું અને મને લોકગાયક ગુજરાત સિઝન 2નો વિજેતા પણ બનાવ્યો. મિત્રો નમસ્કાર, હું છું આદિત્ય ગઢવી. લોકગાયક ગુજરાત સિઝન 2ની એ સફર એ મારા માટે બહુ જ યાદગાર સફર છે. ઈટીવી ગુજરાતીએ મને આ મંચ આપ્યું અને આપ સૌ ગુજરાતની જનતા સુધી મને પહોંચવા માટેનો એક અવસર આપ્યો અને આપ સૌએ મને આપ સૌના આશીર્વાદથી લોકગાયક ગુજરાત સિઝન 2નો વિજેતા બનાવ્યો. માત્ર એટલું નહીં, લોકગાયક ગુજરાત સિઝન 2માં આપ સૌના આશીર્વાદથી, આપ સૌના વોટ્સથી હું વિજેતા બન્યો. એ પછી મને એક અદ્ભુત તક મળી. ચેન્નઈની અંદર AR રહેમાન સાહેબના ઇન્સ્ટિટ્યૂટમાં મને ત્યાં સંગીત ભણવા જવા માટે, સંગીત શીખવા જવા માટેનો એક મોકો મળ્યો. AR રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા ભણતા આપ સૌના આશીર્વાદથી AR રહેમાન સાહેબ સાથે લાઈવ શોઝ અને એમના પિક્ચરની અંદર, એમના બેકગ્રાઉન્ડ સ્કોરની અંદર મને બોલિવૂડ પિક્ચરમાં ગાવાનો પણ મોકો મળ્યો. લેકર હમ દીવાના દિલ નામનું એક મૂવી રહેમાન સાહેબના સંગીતનું આવ્યું, જેમાં મેં બેકગ્રાઉન્ડ સ્કોરની અંદર જે લાઈન ગાયેલી આપ સૌના માટે આજે ગાઉં છું. મોહ સભી છોડેગા જબ તું पालेगा बंदे सब कुछ तू, यूं ही दौड़ेगा भागेगा, एक दिन खुद को खो देगा तू, जो भी तेरे पास है बंदे, जो भी तेरे पास है बंदे, दानी बन उसको देता चल, बिना जतन के बन जाएगा फिर तेरा आने वाला कल. રહેમાન સાહેબની સાથે, AR રહેમાન સાહેબની સાથે લાઈવ શોઝમાં પણ હું ગયો, એમના ફિલ્મની અંદર મેં ગાયું. એ સિવાય મને એક બહુ મોટી તક મદ્રાસની અંદર એ મળી કે એક બોલિવૂડ પિક્ચરની અંદર મેં 2 ગીત ગાયા અને એ બંને ગીત 2014ના ઓસ્કર નોમિનેશન્સ માટે શોર્ટલિસ્ટ થયા. અને આપ સૌના આશીર્વાદથી આટલી નાની ઉંમરે ઓસ્કરની અંદર નોમિનેશન્સમાં મારું નામ જવું એ હું બીજું કંઈ જ નથી માનતો, પણ આપ સૌના આશીર્વાદ છે, આપ સૌની શુભેચ્છાઓ છે જે મને ત્યાં સુધી લઈ ગઈ છે. ચેન્નઈની અંદર 3 વર્ષથી છું, ત્યાં સંગીતને ભણું છું, ત્યાં સંગીતને શીખું છું અને ત્યાં મારા પ્રોજેક્ટ્સ પણ ચાલતા હોય છે. પણ 3 વર્ષથી 2 વસ્તુ હું સૌથી વધારે મિસ કરું છું. એક તો આપણા ગુજરાતના તહેવારો, અને એમાંય તો ખાસ કરીને આપણી નવલી નવરાત્રિ. એ કઈ રીતના એક ગુજરાતી છે એને એ જ્યારે બહારના પ્રદેશમાં હોય ત્યારે એને સૌથી વધારે એ નવલા નોરતા યાદ આવે. અને બીજી વસ્તુ છે એ આપણું ગુજરાતી ખાવાનું, આપણી ગુજરાતી વાનગીઓ. અને ચેન્નઈની અંદર ત્યાં રહેતા હું ઘણી વખત જ્યારે ત્યાંના ખાવાનું, જ્યારે હું આપણું ગુજરાતી ખાવાનું મિસ કરું ત્યારે પોતાની રીતના ગુજરાતી કંઈક ખાવાનું બનાવવાનો પ્રયત્ન કરું છું. અને એક્સપેરિમેન્ટ કરતાં મને એક નવી વાનગી મળી છે અને એ વાનગી આજે હું આપ સૌના માટે લઈને આવ્યો છું.
આવી નવલી નવરાત, ઝૂમો સખીઓ સંગાત. આ નોરતામાં થશે અનોખો સંગમ. આપની રસોઈમાં ઉમેરાશે સુરની સોડમ. હું તો પૂરી તૈયારી સાથે કિચન ટેબલ પર પહોંચી ચૂકી છું અને આપ પણ આદિત્ય વિશે જાણી જ ચૂક્યા છો. પણ હવે સમય છે એ જાણવાનો કે આદિત્ય કઈ રેસીપી શીખવવાના છે. તમે એક્સપેરિમેન્ટ કરતા કરતા સબ્જી તો તૈયાર કરી લીધી છે, હવે એ સબ્જીને ટેસ્ટ કરવાનો મારો વારો છે. તમે તૈયાર કરશો ને સાથે સાથે દર્શકો પણ શીખશે. બિલકુલ. તો હવે શરૂઆત કરીએ ને તેના માટેની સામગ્રી કઈ જોઈશે? જી, પહેલાં તો તેલ જોશે, જીરું છે આપણી પાસે, આદુ છે, આખા મરચાં છે, લસણની પેસ્ટ છે, હિંગ છે, અને આમાં જે વેજીટેબલ્સ છે એ આજે નવરાત્રિનો સ્પેશિયલ કાર્યક્રમ છે એટલે મેં આમાં 9 વેજીટેબલ્સ લીધા છે. પછી જેવી રીતના તમારી ઈચ્છા હોય એવી રીતના તમે વેજીટેબલ્સ લઈ શકો છો. આમાં છે આપણી પાસે ટમેટા છે, કોબી છે, ગાજર છે, બટેકા છે, કેપ્સિકમ છે, આવી રીતના જુદા જુદા 9 વેજીટેબલ્સ લીધેલા છે. એ સિવાય અહીંયા કોર્ન છે, વટાણા છે, હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, જીરું અને કોથમીર છે. ઓકે, સારું. આપણે સામગ્રી બનાવવાની જે જાણી લીધી છે સામગ્રી કે કઈ કઈ જોઈશે, પણ હવે ત્યાંની રીત પણ શીખીશું, પણ સાથે સાથે થોડી ઘણી વાતો પણ આપણે કરતા રહીશું. તો પહેલા તો સૌથી પહેલા જે પ્રોસેસ છે રેસીપીની તે શરૂ કરી દઈએ અને પછી વાતો પણ શરૂ કરીએ. જી બિલકુલ. સૌથી પહેલા આપણે આમાં તેલ લેશું 2 ચમચી. ઓકે, એને થોડું ગરમ થવા દેશું. ઓકે, એટલે તેલ આવી જાય પછી જે આગળ. જી, પછી. ઓકે આદિત્ય, આપણે ખાસ કરીને જે વાત કરી રહ્યા છીએ તમારા કરિયરને લગતી, જેમાં અવોર્ડ્સ વિશે પણ મેં થોડું ઘણું જાણ્યું છે, પણ હવે તેના વિશે પૂરી જાણકારી મેળવવી છે, સાથે સાથે દર્શકો પણ જાણી લેવી છે. બિલકુલ. મેં આગળ તો કીધું જ તે કે રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં હું કામ કરી રહ્યો છું અને ત્યાંથી અમે એક ગુજરાતી ફોક ફ્યુઝન સિંગલ બનાવેલું અને એ મ્યુઝિક વિડીયો અમારું જીમા એવોર્ડ્સમાં નોમિનેટ થયેલું. અને આમ તો બોલિવૂડના બધા મ્યુઝિશિયન્સ અને બોલિવૂડના બધા સિંગર્સને ત્યાં ભેગા થતા હોય છે, પણ ત્યાં આપણું ગુજરાતી ફોક સોંગ ત્યાં ગયું એનો એક મને પણ આનંદ છે અને જેટલા પણ ગુજરાતના લોકો જે વ્યુઅર્સ હતા એ લોકોને પણ એ વખતે એ વાતનો આનંદ હતો. એટલે જીમા એવોર્ડ્સમાં અમારું એ ગીત નોમિનેટ થયેલું. ઓકે, એટલે બધા ગુજરાતી માટે ગર્વની બાબત ચોક્કસથી કહી શકાય. તેલ આવી ગયું છે, આપણે ચેક કરી લઈએ. હવે આમાં આપણે વઘાર માટે જીરું નાખશું પહેલા, અડધી ચમચી. આદુ, મરચા, લસણ, આદિત્ય, જે થીમ છે આપણી રસોઈમાં કે ગાતા જાઓ ને ખાતા જાઓ, તો હવે ખાવાનું તો તૈયાર થઈ રહ્યું છે પણ સાથે સાથે ગાવાનું પણ થઈ જાય. હાજી બિલકુલ. આમ તો આપણા ગુજરાતમાં રસોઈ બનાવતા બનાવતા ગાવાની એક ટ્રેડિશન જ છે. એટલે હવે આ વઘાર થઈ ગયો છે, હવે આપણે આમાં વેજીટેબલ્સ એડ કરશું. ઓકે, નવરાત્રીના 9 રંગ દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું. આ વેજીટેબલ તો એડ થઈ ચૂક્યા છે અને તે તૈયાર થાય તેની સાથે સાથે આપણે જે થીમ ચાલી રહી છે તે મુજબ ગાતા જાઓ ખાતા જાઓ, તો ખાવાનું તો તૈયાર થઈ રહ્યું છે આદિત્ય, પણ સાથે સાથે હવે ગાવાનું પણ થઈ જાય. બિલકુલ બિલકુલ. એટલે મેં હમણાં જે એવોર્ડની વાત કરી, જીમા એવોર્ડમાં મારું સોંગ નોમિનેટ થયું, એ જ સોંગની 1-2 લાઈન આપણે અને દર્શકોને સંભળાવું. હંસલા હાલો ને
એ હવે મોતીડા નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે એ આ તો જાજવાના પાણી માયા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. ખૂબ સુંદર આદિત્ય. થેન્ક યુ સો મચ. તો આ સબ્જી તૈયાર થઈ રહી છે, તેની સાથે સાથે હવે મસાલા પણ એડ કરી લઈએ. હાજી. હળદર નાખીશું અડધી ચમચી. લાલ મરચું એક ચમચી. ટેસ્ટ મુજબનું તીખું ભાવતું હોય તો વધુ હા, નાખી તીખું જેને ભાવતું હોય એ વધારે નાખી શકે. આદિત્ય, જેમ તમે જણાવ્યું કે 3 વર્ષથી ચેન્નઈમાં છો, તો ખાસ કરીને તેના કલ્ચરની ને અહીંયાના કલ્ચરની જો વાત કરવામાં આવે તો શું તમે સેટ થઈ ગયા છો ત્યાં હવે? શરૂઆતમાં જ્યારે હું ગયો ત્યારે મારા માટે થોડું ડિફિકલ્ટ હતું, કારણ કે લેંગ્વેજ પણ એક બેરિયર બને, ત્યાંનું ફૂડ જે છે, ક્લાઇમેટ, આ બધી ઘણી બધી અલગ અલગ જુદી પેલી હોય છે, એમાં ડિફિકલ્ટીઝ. પણ હવે ધીમે ધીમે ત્યાં રહીને સેટ થઈ ગયા છીએ. આપણે આમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. અને જીરું, ધાણા જીરું પાવડર, ધાણા જીરું અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી. હવે આપણે આને થોડું ચડવા દેશું ઓકે, અને પછી આગળની પ્રોસેસ જે છે આમાં આપણે હજી કોર્ન અને વટાણા ને બધું એડ કરશું. એ પછી એડ કરશું કારણ કે એ વધારે પાકી ના જાય એટલા માટે. એટલે બોઇલ કરીને મૂક્યા છે એટલા માટે. બોઇલ કરેલા છે એટલે એ વધારે. ઓકે, એટલે આ સબ્જીને હજુ ચડતા થોડીક વાર લાગશે અને આપણી પાસે ટાઈમ છે તો ટાઈમનો સદુપયોગ કરી લઈએ અને માતાજીના નામનો એક સરસ મજાનો ગરબો થઈ જાય. બિલકુલ બિલકુલ. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, હે જેની તાળી, હે એની તાળી પડે 3 લોક મારે, હે રૂડે ગરબે, હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, રૂડે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. અંબિકા રમે છે તમારું સાંભળીને મને પણ ગરબા રમવાની ઈચ્છા થઈ ગઈ આદિત્ય. ઓકે, હવે જોઈ લઈએ કે કેટલા સુધી પહોંચ્યા છે આપણે. હવે આ ચડી ગઈ છે. હવે આપણે વટાણા અને કોર્ન આમાં એડ કરશું. ફરી એકવાર મિક્સ કરી દઈશું. જી, મિક્સ કરશું. આ શાક હવે આપણું રેડી થઈ ગયું છે. ઓકે, ગેસ બંધ કરી દેશું. આને બાઉલમાં કાઢી દઈશું. ઓકે. આદિત્યના એક્સપિરિયન્સ સાથે, એક્સપેરિમેન્ટ સાથે અને સાથે જ આદિત્યનો ખાસ ટેસ્ટ અને ટચ કહી શકાય કારણ કે એક્સપેરિમેન્ટ કર્યું હતું. જી. અને હવે હું ટેસ્ટ કરીશ અને પછી તમને કહીશ કે કેવું બન્યું છે. આઈ હોપ સારું બન્યું હોય. હવે આપણે આને ગાર્નિશ કરી દઈશું. ઓકે, રેડી છે આપણી સબ્જી. ઓકે આદિત્ય, હું ટેસ્ટ કરું અને સાથે સાથે બ્રેક લઉં તે પહેલાં આપણે જે વાતો ચાલી રહી હતી ખાસ કરીને તમારી સિંગિંગ કરિયરને લગતી, તો એ જાણવા માંગીશ કે ગુજરાતી ફોક સિવાય તમને પોતાને શું પસંદ છે? જી, ગુજરાતી ફોક સિવાય આમ તો હું ઘણું બધું ગાઉં છું, પણ ગુજરાતી ફોક સિવાય બીજું મને ગમતું સંગીત છે એ છે સૂફી સંગીત. ઓકે, અને એવું જ તે એકાદું આપણે અને દર્શકોને એકાદું બિલકુલ, સૂફી હું તો સંગીત તૈયાર જ છું. જી જી.
मौला 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 मेरे मौला 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 मेरे मौला 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 मेरे मौला 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 दरारे दरारे माथे पे मौला मरम्मत मुकद्दर कि कर दो मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे મૌલા. હવે હું તમારા સંગીતમાં ખોવાઈ જાઉં તે પહેલા હવે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. થેન્ક યુ સો મચ કે આ સબ્જેક્ટ અમને શીખવાડી, મારી સાથે શેર કરી. થેન્ક યુ સો મચ. તો આદિત્યએ જે મિક્સ વેજ તૈયાર કર્યું છે એ સબ્જી તો તૈયાર છે અને તેનો ક્વિક રિકેપ નોટ કરીશું પણ બ્રેક પછી. આવી નવલી નવરાત, ઝૂમો સખીઓ સંગાત. આ નોરતામાં થશે અનોખો સંગમ. આપણી રસોઈમાં ઉમેરાશે સુરની સોડમ. વેલકમ બેક ટુ આપણી રસોઈ. આદિત્યએ મિક્સ વેજ તૈયાર કર્યું હતું તેનો હવે રિકેપ નોટ કરવાનો સમય થઈ ગયો છે. તો ઝડપીથી ક્વિક રિકેપ નોટ કરી લો કારણ કે આદિત્ય સાથે હજુ ઘણી બધી વાતો કરવાની છે. મિક્સ વેજ બનાવવા માટે સૌપ્રથમ 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં ચપટી જીરું, 1 ટીસ્પૂન આદુ, 1 ટીસ્પૂન મરચાં, 1 ટીસ્પૂન લસણ, ચપટી હિંગ, 1 બાઉલ વેજીટેબલ્સ, જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરી થોડીવાર કૂક કરો. ત્યાર પછી ચપટી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને પ્રોપરલી તેને મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ સર્વિંગ બાઉલમાં એડ કરી સબ્જીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તો તૈયાર છે મિક્સ વેજ. તો આદિત્ય પાસેથી આપણે રેસીપી તો શીખી જ લીધી છે પણ હજુ ઘણી એવી વાતો છે જે આપણે જાણવાની બાકી છે આદિત્ય વિશેની. આદિત્ય, આપણે આગળ વધીએ અને વાત કરવામાં આવે ખાસ કરિયરની કે અત્યાર સુધી તમે જે જોડાયેલા રહ્યો છો ગુજરાતી ફોક અને સાથે સાથે લિટરેચર સાથે, પણ કરિયરની શરૂઆત કેવી રીતે થઈ અને ગાઈડન્સ કેવી રીતે મળ્યું, પ્રેરણા ક્યાંથી મળી? બેઝિકલી વિધાતા, હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું, મારું મૂળ વતન છે મૂળી, સુરેન્દ્રનગરની અંદર મારું ગામ છે અને મારા દાદા પરદાદા મૂળી સ્ટેટના રાજકવિ હતા. એટલે સાહિત્ય અને સંગીતનો આ આખો વારસો જે છે એ મને મારા પરિવારમાંથી જ તે મળ્યો છે. એટલે ચારણી સાહિત્ય, અમારું લોક સાહિત્ય, લોકસંગીત, આ બધું હું સાવ નાનો હતો ત્યારથી સાંભળતો આવ્યો છું અને શીખતો આવ્યો છું. એટલે સંગીત અને સાહિત્ય તો મને મારા ફેમિલીમાંથી જ મળ્યું છે. પણ એ પછી લોકસંગીત સિવાય મને શાસ્ત્રીય સંગીત શીખવાનો પણ શોખ હતો. એટલે મેં અમદાવાદની અંદર સપ્તક ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યું અને પછી ધીમે ધીમે એમાં આગળ વધતો ગયો અને અત્યારે ચેન્નઈની અંદર AR રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં છું. જી બિલકુલ. એટલે ઘરે જ એવો માહોલ મળી રહ્યો હતો ને ધીરે ધીરે પપ્પા પાસેથી શીખતા ગયા અને તે રીતે આગળ વધતા ગયા. પણ સાથે સાથે જો વાત કરવામાં આવે તો આપનું આઈડલ કોણ છે? આઈડલ આમ તો કોઈ એક નથી, ઘણા બધા છે. કારણ કે લોકસંગીતની અંદર જો હું વાત કરું તો મારા આઈડલ છે હેમુ ગઢવી. કારણ કે આજથી 50-60 વર્ષ પહેલાં આકાશવાણી રેડિયોના માધ્યમથી જેમણે ગામડે ગામડેથી લોકસંગીત અને લોકસાહિત્ય અને લોકવાતો ભેગી કરીને લોકો સુધી પહોંચાડવાનો એ પ્રયાસ કર્યો અને એમણે એ અદ્ભુત કાર્ય કર્યું. એટલે એ મારા માટે આઈડલ છે. કારણ કે આજે મારા જેવા કોઈ યુવાનને કદાચ લોકસંગીત સાંભળવું હોય, લોકસંગીત શીખવું હોય તો એની પાસે કદાચ જો એમણે એ વખતે એ કાર્ય ના કર્યું હોત તો એમની પાસે આજે અમારી પાસે કોઈ મટીરિયલ જ ના હોત. એટલે એ મારા આઈડિયલ છે લોકસંગીતની અંદર. અને બાકી બધા સંગીતની અંદર વાત કરું તો AR રહેમાન સાહેબ મારા આઈડલ છે. કારણ કે બધી જ પ્રકારના મ્યુઝિક, વર્લ્ડ મ્યુઝિકની અંદર એમણે કામ કરેલું છે. એટલે
હી ઇઝ વન ઓફ માય આઈડલ. આદિત્ય, જતા જતા આપને સર્ટિફિકેટ આપીશ, પણ તે પહેલાં હવે જે શોનો અંત છે તે પહેલાં અમે સૌ કોઈ ફરી એકવાર આપની પાસેથી સરસ મજાનું ગીત છે તે સાંભળવા માંગીએ છીએ. જરૂર જરૂર. મળ્યા આકાશ પાતાળ તું દરિયા બાર, નાગસુરા નરપાઈ નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર, સાત હિસાજર દેણ સમે નવનાથ અને નર ચોહઠ નારી, હાથ બસારી તેજ હરી રવરાય રવાસી જગ પ્રવાસી, વકળ વેશી ઈશ્વરી માડી વકળ વેશી, ઈશ્વરી માડી વકળ વેશી ઈશ્વરી. આદિત્ય, આપ અમારા શોમાં આવ્યા, રેસીપી દર્શકોને શીખવી અને સાથે સાથે ઘણી બધી વાતો અમારી સાથે શેર કરી, અને સૌથી મોટી બાબત એ કે જે નવરાત્રિનો રંગ જમાવ્યો આપના સુરોથી. થેન્ક યુ સો મચ. અને આ જ વાત પર ETV ન્યૂઝ ગુજરાતી અને આપણી રસોઈ તરફથી મળે છે આપને આ સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. નોરતાના દિવસો જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ સૌ કોઈનો ઉત્સાહ પણ વધી રહ્યો છે, અને તે જ પ્રમાણે આપણી રસોઈમાં નવા નવા મહેમાનો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને જે સુરોની સરગમ છે તે જામી રહી છે. આવા જ કેટલાક વધુ મહેમાનો સાથે ફરી હું આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી જય અંબે. આવી નવલી નવરાત, ઝૂમો સખીઓ સંગાત. આ નોરતામાં થશે અનોખો સંગમ. આપણી રસોઈમાં ઉમેરાશે સુરની સોડમ.